તો સામાન્ય રીતે જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા જાઉં છું ત્યારે મને બહુ એવું થાય કે ના આપણા માટે નથી. શરૂઆતમાં મારે તમારી સપનાની કેપેસિટી ચેક કરવી છે, એટલે હું એક જોક લાવ્યો છું. જોકની શરૂઆત એવી છે, આ સભા મંડપમાં બેઠેલા તમામ લોકો જો એક સાથે હશે તો સમજવાનું કે બરાબર આપણી પ્રજ્ઞા ખીલી છે. જો વહેલા મોડી ટુડેટ થાય તો સમજવાનું કોરોનાની હજી અસર છે. છગનભાઈ બહુ મોટા ગુજરાતી વ્યાપારી અને એ ગયા આફ્રિકા વ્યાપાર કરવા માટે. હવે ખૂબ પૈસા આવ્યા એટલે તમારા પર શોખ જાગ્યા. એમાં આફ્રિકાથી ચિંપાંજી વાંદરો લાવ્યા. હજી સાંભળો, હજી જોક શરૂ થયો છે. હિપોકેમ્પસ તમે રોજ જે કંઈ પણ જુઓ છો એની છાપ, એના ફોટોગ્રાફ, એનો અવાજ આ હિપોકેમ્પસમાં સ્ટોર થાય. એટલે ટેમ્પરરી પેનડ્રાઈવ છે આપણી. રોજ રાત્રે ઊંઘમાં આ પેનડ્રાઈવ ખાલી થાય. તો જ્યારે સપનું આવે છે ને ત્યારે પેનડ્રાઈવ ખાલી થાય છે સમજવાનું. અને એમાં જે સ્મૃતિ છે એ લાંબા ગાળાની યાદશક્તિમાં જાય. એટલે સપના આવે સારી વસ્તુ છે. લેકિન મુશ્કેલી હવે એ છે, તમે જે જુઓ છો, તમે જે સાંભળો છો, તમે જે અનુભવો છો એના જ સપના આવે. એટલે હવે ધ્યાને રાખવું પડે શું જુઓ છો, એના આધારે સપનાઓ બદલાશે. સ્વામીજી જે અવાજ થયો છે એ એટલા માટે અવાજ થયો છે, રાજુ કલાકાર પર આ બે ખૂબ ટ્રેન્ડિંગ છે. શું છે એ એમને ખબર છે? આ ભાઈ ગાયક છે, પથ્થર વગાડે છે. અને આ એક છોકરો છે જે ઓરા ફાર્મિંગ કરે છે. ઓરા ફાર્મિંગ આવા પ્રકારની ખેતી આપણે સાંભળી છે. આજે કરે છે ને ઓરા ફાર્મિંગ. ઓરા ફાર્મિંગ એટલે શું? હવે તમે સમજો. જે ચીલે ચાલે ને એનાથી આવું ન થાય. ઈચ્છા હોય, મનની ઈચ્છા હોય, પણ મગજને ભગવાને ના પાડી છે. જ્યારે ભગવાન બધું બનાવતા હતા ત્યારે મગજ અને મન સામે થઈ ગયા. મગજે કીધું કે ભગવાન આ મન છે ને જાત જાતની ઈચ્છાઓ કરે, કામ તો મારે કરવું પડે, તો મારે શું કરવું? એટલે ભગવાન કે વાત તો સાચી તારી. તો ભગવાને એક આશીર્વાદ આપ્યા મગજને કે તું અગણિત બહાના બનાવી શકીશ. જ્યારે પણ આપણે કંઈક કામ કરવાનું થાય તો આપણું મગજ પહેલા આપણને એમ આવે અને આસપાસ જો બીજું કોઈ જાગે છે. અને એટલે બોર્ડની એક્ઝામ છે. આપણા દેશના 95-97% લોકો આ પહેલા બે બાનામાં ભૂલી જ જાય. બધા કેટલા 4-5% એ A1 વાળા છે જે મગજ સામે હારતા નથી. 150 ગ્રામનું એક મગજ નાનકડું અવયવ રોજ આપણે ગુલામ કરાવે. સપના તો બધાને કલેક્ટર બનવાના આવે છે, પણ આપણું મગજ આપણે કોન્સ્ટેબલની તૈયારી માટે મદદ કરતું નથી. આજે વાત એ કરવી છે કે મગજ એ આપણા મગજને બીમાર બનાવે.
તમે ઘેર જઈને ટ્રાય કરજો, અડધી કલાક રીલ્સ જોઈને પછી પુસ્તક હાથમાં લેજો, વાંચી શકાય અશક્ય છે. કારણ કે મગજ કુલ શરીરનો 25% ઓક્સિજન વાપરે છે. શરીરનો કુલ ઓક્સિજનમાંથી 25% એટલું મગજ વાપરે. અને જ્યારે આપણે રીલ સ્ક્રોલ કરીએ છીએ ત્યારે ઓક્સિજન માટેની લડાઈ શરૂ થાય. મગજના જેટલા ખાના છે બધા ખાનામાં ઓક્સિજન માટેની લડાઈ શરૂ થાય. એટલે આપણા દેશના યુવાનો જે સપના જુએ છે એમાં સૌથી મોટો બ્લોક આ છે. કોઈ પણ મગજને ગુલામ બનાવી શકાય અને અત્યારે એ માટેની ટેકનોલોજી વિકસી છે. જુઓ, ભારતના એક ડોક્ટર સંજીવ સ્ટેનફોર્ડ ઉંદરને ખબર જ નથી કોણ ચલાવે છે. પહેલા પ્રયોગ ઉંદર ઉપર થાય, પછી સસલા ઉપર થાય, પછી વાંદરા ઉપર થાય, પછી હવે તમને પરસેવો છે. આ સ્ક્રીન પર તમને દેખાય છે એ એક્સરે છે. આ ફોટોશોપ નથી, એડિટ કરેલો નથી, એઆઈ નથી. આ વ્યક્તિના મગજમાં ચિપ છે, 2.5 લાખ જીબી, એટલે લગભગ નેચરલ મગજ જેટલું. હવે વિચારવાનું એ છે કે આ ચિપ બેસાડેલા કેજીમાં ભણતા હોય, બાલવાટિકામાં ભણતા હોય, એને ચિપ બેસાડી દઈએ તો 2040માં કેવી સ્થિતિ હશે? તો કે 2040માં મમ્મી સ્કૂલે જશે બાળકને લઈને, એટલે સ્કૂલ વાળા પૂછશે, બોલો બેન કયા બોર્ડની ચિપ નખાવી છે? ગુજરાત બોર્ડ, સીબીએસઈ, આઈબી, આઈસી, કેમ્બ્રિજ બોર્ડ. તો કે શું સ્કીમ શું છે? તો કે જો ગુજરાત બોર્ડની નખાવો ને તો 2.5 કરોડની ચિપ આવશે. જો આ કટકતા કરતો દે ને આપણને, આપણું મગજ, આ સોશિયલ મીડિયા, તો આપણો મગજ નામનો બાહુબલી ખલાસ થઈ જાય. અહીંયા જેટલા લોકો બેઠા છે તમારામાંથી કોઈને પણ સોશિયલ મીડિયાનું મોબાઈલનું બંધારણ છે કે નહીં એનો આપણે ટેસ્ટ કરી લઈએ. 6 લક્ષણો છે. 6 માંથી લક્ષણો એક એક આવતા જશે અને તમારા મનમાં બ્લુ ટિક થશે. ચાલો આપણે આવું છે. હો, આ મારા લક્ષણો નથી, મેં તે દીધેલા નથી, વિજ્ઞાને આપેલા લક્ષણો છે. તમે ઘેર જઈને ગૂગલ કરજો. લક્ષણ નંબર 1, જેને મોબાઈલનું બંધારણ હોય કે રાત્રે 1.5-2 જીબી ઇન્ટરનેટ પૂરું કરે જ. 2, સૂતી વખતે ફોન હાથ પહોંચે એટલા અંતરે રાખે. જ્યારે હું લોકો સાથે વાત કરતો હોઉં ને તો ઘણા બહેનો એમ કે અમારે સવારે અલાર્મ વાગે એટલે ફોન રાખીએ. હું કહું અલાર્મ 150 રૂપિયાના આવે, ઘડિયાળની દુકાને મળે, એ લઈ આવો અને આ જમાદારને મૂકી દો હોલમાં. બીજું આ છે, આ વ્યસનનું નિશાની છે. ત્રીજું, એને કાયમ એમ ભાસ થાય કે મારી રીંગ વાગે છે. ફોન આવ્યો, કોઈ પણ રીંગ વાગે છે ભાસ થાય. નંબર 4, પ્રસંગોમાં, મીટિંગોમાં, ક્લાસરૂમમાં ફોન ઉપર જ હોય. તમારા અત્યારે કહેવાની જરૂર નથી, આપણે ખાલી આસપાસ જોયા કરજો. તમારા જીવનમાં, સમાજમાં, સ્કૂલમાં ડ્રાઇવિંગ કરતી વખતે જોયા કરજો. 5, આ એક નવી બીમારી છે. જે લોકોને માવો પીડીની બીમારી હોય ને ત્યાં સમજી શકશે. સવારમાં નળના કોઠે 135 માવો જોઈએ પછી ટોયલેટમાં જાય. એવું ફોનનું થઈ ગયું. સ્વભાવ એનો ચીડિયો થઈ જાય. અત્યારે નાના બાળકો કેટલા બધા ઘરમાં એવા છે જેના ફોન આંચકવા પડે છે. આ પ્રશ્ન છે. એટલે આની અસર શું થાય? સાર્થકતા સુધીની યાત્રા કેમ કરવી, એ ખૂબ સરસ વાતો કરી. તાલુકાભરની 11 જેટલી સંસ્થાઓ દર્શિત કર્યા.